જય મુરલીધર. સાહિત્યની કે ઊંડાણની વાતું હવે કરવી ક્યાં? એટલે મેં એક દોહામાં લખ્યું છે કે પાત્ર વેણી ક્યાં પીરસવું, કરવી કોના કાને વાત, આ અંદરનો ઉત્પાત મૂંઝવે કાયમ મેતિયા. પાત્રતા નથી રહી ત્યાં શું વાત કરવી, ઝીલી શકવાનું સામર્થ્ય નથી એને શું કહેવું, તો આ વાત કોના કાને નાખવી. આ ભીતર મચેલા ઉત્પાતને ઠાલવવાની જગ્યા નથી હોતી ત્યારે કવિ મૂંઝાતો હોય છે. બીજી એક વાત એ છે કે જ્યાં જે યોગ્ય લાગે ત્યાં જ એ યોગ્ય લાગે. ઠેકાણા વગરનું ઠેકાણું એનું કોઈ ઠેકાણું ના હોય. એટલે એક બીજા દુહામાં લખ્યું છે કે મૂળ જાણવા મોતીના ઝવેરી કને જવાય, લોઢાની કોડે ન લવાય મોંઘી વસ્તુ મેતિયા. મોતીનું મૂલ્ય ઝવેરી ઝાંકી શકે એની પાસે જઈએ તો એનું મૂલ્ય કરી શકે. એટલે મોતી માટે ઝવેરી પાસે જવું પડે. હવે એ મોતીને લઈ અને તમે લોઢાની કોયડે જાઓ તો આ મોંઘી વસ્તુની કિંમત ન્યા ન થઈ શકે. એટલે કવિની વેદનાઓ એ ખરેખર વેદનાઓ છે. સામે પશ્ચિમી અનુકરણને કારણે, પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવને કારણે સાહિત્ય ઝંખવાણું પડતું જાય છે, મૂંઝાતું જાય છે. કવિ અનિલ આહિરના આપ સૌને જાજાથી જય માતાજી, રાધે રાધે.